હા, ઓમ તો નજીક આવી ગયો છું. ખીચામાં પૈસા ખૂટ્યા છે. આમાં ગોમમાં સરપંચને ભેગો થઈ ગોમવાળાનો દોયડો કરી અને પૈસા 10-15 હજાર રૂપિયા ભેગા કરવા પડશે. પછી જાઉં પહેલાં આ ગોમના સરપંચના ઘેર સરપંચની પરમિશન લઉં અને પછી જાદુ બતાવું ભગવાનનું યોન. મને જવા તો દે. હાય, આગળ 2 જણને પૂછ્યું કે સરપંચનું ઘર તો આવ્યું. પેલા ભાઈએ બતાવ્યા હમણાં બે એ સરપંચ લાગે છે. એના ઘેર જાઉં અને બધી વાત કરું. પછીની વાત પછી. સરપંચ સાહેબ તમે? હા સરપંચ ભાઈ અમારે બોલો. બરોબર, પૂછતો આવ્યો. આ બધા આગળ 1-2 ભાઈને પૂછ્યું કે સરપંચનું ઘર તો આવ્યું એટલે મેં જગ્યા બતાવી. બરાબર. આમ તમે કઈ બાજુથી આવ્યા? હું તો બહુ આમ ડુંગરો વિસ્તારનો. ડુંગરા વિસ્તારના એમ? ઓહ. એટલે આ ગામમાં નીકળ્યો. હા. એટલે એક થોડું કોમ હતું એટલે મુકો સરપંચને ભેગો થવું. એટલે કોમ માટે મંજૂરી લેવા માટે એમ? ઓહ. બરાબર. એટલે હું ડુંગરોમાં જઈને આમ મોટી બહુ તપસ્યાઓ કરીને આવેલો છું. હા બરોબર. એટલે આ તમારા ગોમ ભાડ્યું ને એટલે મને એમ થયું કે આ ગોમમાં થોડું કોક જ્ઞાન થોડું આવતો જવું. હા 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 હા. એટલે હું કહું છું મારે એક એવી પરમિશન લેવી હતી કે હું તમારા આખા ગામમાં જે આ બધી વસ્તી રહી ને એમને ભગવાન બતાવવા માગું છું. ના હોય એવું તો કઈ રીતે ભગવાન દેખાય? હા, એ હું તમને બતાવું. બરોબર. ખાલી આપણો કોઈ લોબુ લેતા નહીં. આ તો ખર્ચો લઈએ એ 10 રૂપિયા. બરોબર. બરાબર. 10 રૂપિયા એમને ભગવાન બતાવું હું. એટલે તમે એવી બહુ ઊંડાણપૂર્વક જ્ઞાન ભક્તિથી આ શક્તિ મેળવેલી એમ? હા, એટલે શું છે કે હું તમને આમ સાક્ષાત ભગવાન દેખાય છે. હું મારા એવા શ્લોક બોલો ને એટલે તમને ભગવાન ગમે તે જે આવે વ્યક્તિ XYZ લેડીઝ આવે પુરુષ આવે ગમે તે આવે એમને ભગવાન દેખાશે. આ તો બહુ સારું કહેવાય કે ભગવાન સીધા દર્શન કરાવો તો બહુ ઘણું સારું કહેવાય. હા, એટલે એમ કીધું પહેલાં સરપંચ પાસે ભેગો થવું, સરપંચ પરમિશન આપતા હોય અને આ એમના ગામમાં પ્રચાર કરવા દેતા હોય તો કોઈ સરપંચની વાત કરું. તો આવું હોય ને જો મારા ગામમાં સારું થતું હોય તો હું તમને પરમિશન આપું. હા, તો બરોબર. કારણ કે જો અત્યારે લોકો લાખો રૂપિયા ખર્ચે ને તોય ભગવાન ભેટાતા નહીં. એ તો વાત સાચી. હરિદ્વાર જો, દ્વારકા જો, 4 ધામની યાત્રા કરીએ તો ભગવાનને નહીં ભારતા આપણે. હા. અને આ તમે વળી સીધા ભગવાનના દર્શન કરાવતા હોય હા. તો સૌથી સારું કહેવાય. અને મેં ખાલી 10 રૂપિયા. અને એ સામાન્ય 10 રૂપિયામાં જ હા, ના હોય. એટલે મને થોડો તમે સપોર્ટ કરો તો હું આ બધું કરું. ના ના, તમે એવો 10 રૂપિયામાં ભગવાનનું દર્શન કરાવતા હોય જો મારા ગામનો આખા ગામનો ઉદ્ધાર થતો હોય ભગવાનનું દર્શન કરીને તો હું તમને સાથ સહકાર આપું. હા, તમે આપતા હોય તો હું બધું કરું. બરોબર. મારા એટલા માટે તમારે કોઈ જગ્યા પર કઈ જરૂર પડશે? હા, એટલે એની જ વાત કરું તો મારા એક રૂમ જેવો જગ્યા જો છે. આપણો આમ તબેલા જેવું હોય તોય ચાલે, તો બંધ રૂમ હોય તોય ચાલે, ગમે એવું હોય ને તો ચાલે એમ. હા, તે હું તો તમને જગ્યા આવો બરાબર બરોબર. પણ તમે તમારી રીતે મહેનત કરજો અને એવું હશે તો મુયાવારી ભગવાનના દર્શન કરવા આવો તો કશો હતો ને હું કહું તો હું ગામમાં જઈને બધા પ્રચાર કરી આવું કે ભાઈ સરપંચના તબેલા કર આવજો. હું સરપંચને મળીને આવ્યો છું અને પરમિશન લઈને આવ્યો છું એ તમે બધા ભગવાનના દર્શન કરવા હોય તો હું બધા લોકોને સમજાવું. ના ના, આ તો ઘેર બેઠા ગંગા જેવી વાત થઈ. આ તો હા, હવે ઘેર બેઠા જો 10 રૂપિયામાં દર્શન થતા હોય ભગવાન તો ઘેર બેઠા ગંગા મને કોઈ વાંધો નહીં. હવે તમે તમારી રીતે ગામમાં પ્રચાર કરો, ગામમાં પબ્લિકને વાત કરો અને પબ્લિક આવશે દર્શન કરવા. હા, તો એટલે મારે પહેલાં તમારી પરમિશન લેવી પડે. નહીં હું ગામમાં એમને પહેરી જાઉં તો લોચા પડી યાર. ના ના, તમે કહો કે સરપંચની પરમિશન લઈ લીધી એટલે પછી ગામમાં તમને કોઈ સવાલ નહીં પૂછે. હા, તો બરોબર. તો હું આખા ગામમાં ફરું. બરોબર. હા. અને તમારી આપણા જગ્યા ઉપર જ લાવો એ વસ્તીને કહો. આપણે બાજુમાં જ તબેલો વાંધો નહીં. હા, તો હું કહી દઉં ભાઈ સરપંચના તબેલા આવી જજો. ચિકન આ રીતનો આપણો પ્રોગ્રામ રાખ્યો છે. બરાબર. બરોબર. એટલે કાલ બપોરનો ટાઈમ આલું. હા, તે કાલ બપોરનો ટાઈમ તમારી રીતે આલો અને તમને તબેલા ત્યાં જગ્યા આલી સમજી લો ત્યાં તબેલા બધું આયોજન તમારું કરજો. હા, તો સરપંચ સાહેબ હું આમાં ગામમાં નીકળું. બરોબર. બરાબર. અને ખૂબ ખૂબ આભાર તમારો. ના ના ભાઈ, એ તો
એકબીજાની ફરજ સાથ સહકાર હોય એટલે બધું થાય. ના ચલો હું મળું પછી. એ હા હા હા. હાશ આ ગામના સરપંચની તો પરમિશન મળી જાય. આમ આખા ગામમાં ફરું એક ઘર બાકી ના રહેવા દઉં અને બધાના 10-15 હજાર રૂપિયા જેવું ભેગું કરું અને આ ગામનો વેટો કરી ફ્રૂટ થઈ જાઉં. જવા દે મને અમે ગામમાં ઢંઢેરો પીટું. લે બાબુલાલ, હા અમે તો હારું ભક્તિ કરી કઈ થાચ્યા. સાચી ચોય ભગવાન છે નહીં, બરોબર. આપણે 4 ધામની યાત્રાએ જી આયા અને ઓમ ફલાણા માતાજીએ જી આયા અને પેણીએ જી આયા. બધા જઈએ ચોય હારો ભગવાનના દર્શન થયો નહીં. પણ અમે હારું વાત મળી છે કે તમે કોક રણોજે જો રોમાપીરનો દર્શન કરવા, બરોબર. તો રોમાપીર તમારી મનોકામના પૂરી કરે. એક કામ કરીએ તો હા, ગાડી ઉપાડો અને રનુજા જઈએ તો કોક બીરો પાર થાય એવો. પણ એમાં પાછું એવું હ કે તમારો હુકમ થાય તો જ તમે તો જો. એવું પાછું પણ અમે આપણો હુકમ થઈ ગયો હ. થઈ ગયો તમે હોવા હુકમ થઈ ગયો કે ના હોય તો સારું આપણે જીઆઈએ દર્શન કરવા. મહેરબાન કદરદાન મોટા એટલા ભાઈ નેની એટલી ગુનો ઉમા પાળા. બાકી શું જોવાઓ એકવાર આવો ભગવાનના દર્શન કરવા. આ કોઈ બોલો હે ને બાબુલાલ? બોલો તો સર લે આ ભાઈ થાય. એ ભાઈ, અમા. પાછો કશાકનો શો આવ્યો હ. ઓહો એના હવે શો બો જોઈને રાતી નીકળીએ આવો. રણોજે જવા. એ આવો પ્રભુ આપણો. આવો આવો બેહો ભાઈ. બે ખુશ ચોથી આયા? હું તો આવ્યો છે કોમ ડુંગરોમાંથી ઓહો, સીધી પાપ કરીને આવ્યો છું હો. આહા, લોકોને બધા બરોબર. તે તમારા ગામના સરપંચની પરમિશન લઈને આવ્યો છું આહા, કે આપણે એક પ્રોગ્રામ રાખ્યો છે. એટલે કોઈ નાટક બાટક ભજવવાનું હે? ના તાળે ખાલી 10 રૂપિયા ભગવાનનો દર્શન કરાવવાનો છું તમને. અને હું વાત કરો હો હા 10 રૂપિયા ભગવાનના દર્શન? ખાલી 10 રૂપિયા ભગવાનનો દર્શન તમારે થઈ જશે. સાક્ષાત ભગવાન. એટલે ફોટો? ફોટો નહીં, આમ તમને જીવતા જાગતા ભગવાન દેખાશે. અલે યાર, અમે આટલું બધું ફર્યા, 4 ધામની યાત્રાએ ગયા અને કેટલાય માતાજી ભગવાનના દર્શન કરી આવ્યા મંદિરોમાં જઈને. મને તો કોઈ ભગવાન પસંદ થયા નહીં. એટલે હું તો હત્યાચારા બાલાજીએ જઈને આવ્યો તો એમ ભગવાન ના પૈસા ક્યાં? અરે વાલા મારા હોભળો, હા? તમે બધા ફરીને આવ્યા છો પણ આ તો હું એવા શ્લોક પેલા કર્યા છે ને. બરોબર તમે હું જે રૂમમાં તમને મોકલું ને હા? એ જશો ને પણ ખાલી હું શ્લોક બોલો ને હા? એટલે તમને ભગવાનના દર્શન થશે. હું વાત કરો હો સાચી વાત છે. એટલે હાથ ચૂકલા ભગવાન આવશે? અને સાક્ષાત આમ તમને દેખાશે કે ના વાત સાચી આ ભાઈ. એટલે ક્યાં ભગવાન આવું? ભગવાન આ ઉપરના ભગવાન સાક્ષાત કૃષ્ણ કાનુડો જે તમે માનતા હોય ઓહો. ભગવાન. જે આપણે માનતા હોય એ હા, હોમાં આવી હા, જાય. હા, હોમાં આવશે. અને કીએ તો કોઈ હોભળ ખરા? આના હોભર છીએ તમારા મમ્મી વાતો કરશી પણ એ તો તમે આવશો એટલે તમને ખબર પડશે. 10 રૂપિયા ખાલી 10 રૂપિયા. તો તારું આપણે બાબુલાલ ખોટું હતા આપણા. આપણે રનુજા જવું આ તો 10,000 ખોટા ખર્ચો ખર્ચા કરો. કરવા એના કરતા હાય ભગવાનના દર્શન કરવા આવું ખોટો એ વાત સાચી. આપણે ના હોય તો 10 10 રૂપિયા દર્શન કરી લઈએ. એ હા ઈ મત તો કરો હોભળો તમે હા. કાલ બપોરે આપણો સરપંચનો પેલો તપેલો રહ્યો ને હા એ કાલ પ્રોગ્રામ રાખ્યો છે. બરોબર. 1 થી 1.5 કલાક તમે હાજર થઈ જજો ભગવાનનો દર્શન કરવો હોય તો. એ હા હા તે કાલ બપોરે ના હોય તો એ દર્શન કરીને પછી જોઈએ કેવો જોઈએ દર્શન કે થાય. ભગવાન પસંદ હોય તો આપણે રનુજા જવાનો પ્રોગ્રામ બની નાખો હા હા એ વાત સાચી. બરોબર. હવ બીજા તમારો કોઈ સર્કલ હોય એમને હા, તો વાત અમે બોલાવી કરજો લઈએ. અને લેતા આવજો. અમે બોલાવી લઈ આ તો અમારો આખો મેલ્લો હે ને, આ બધાને અમે વાત કરીએ 10 રૂપિયા તો કોણ નહીં આવે યાર. બધા બધા આવું દર્શન કરવા. હા તો બધાય તમે આવજો. હા. ભગવાન સાક્ષાત બતાવો. બરોબર. બરોબર. બરોબર બાબુલાલ, તમે આપણા આખા મેલ્લામાં ઘેર ઘેર ફરીને કહી દો હા તો હું કહી કે દઉં ભાઈ 10 રૂપિયા ભગવાનનો દર્શન કાલે હવે બપોરે 1 વાગે 10 રૂપિયા લઈ આવી જાઓ આ સરપંચના તબેલા ને, વાહ, વાહ. આ સરપંચના તબેલા ગયા આવી દો. બરોબર બરોબર. હા તો કાલ બપોરે અમે આવી જઈશું હેડો. હા તો ભાઈ હજુ મારે આખું ગોમ ફરવું છે. હા. હા, તમે કાલ આવી જજો. બરોબર. નક્કી. અરે હવે તે તાર સીધા પેલા મેલ્લામાં જો ટેબાળા મેલ્લામાં હોય તો અમે બધા કહી દઈએ. એ સારું હો ભાઈ. પણ નેતારા લગ જોવો તો જજો એ હું બધા ફરી આવું. હારું હારું થઈ ગયું. ખરું કહેવાય યાર. કોમ થઈ ગયું. હા, તારી. 10 રૂપિયા દર્શન અને હો હા જો ને તો ભગવાનને કહેજો કોક હાલ. હાલ. હા બરોબર તું હું મારી રીતે તો માગવાનું હા તમે તમારી રીતે થોડું અલગ માગી લેજો ને હું મારી રીતે માગી લઉં એટલે હા, હા. આપણે ચાલે એવું થઈ થઈ જાય. જાય. ખબર પડી? આ રેડો તા કાલ મળીએ. 100%. એ હારું. મહેરબાન કદરદાન આવો મારો શો જોવા ભગવાનના સાક્ષાત તમને દર્શન કરાવું.
અને ભગવાન સાક્ષાત રૂબરૂ મળશે. આવ આવ મારી બહેનો, મારી મા બહેનો, ભગવાન તમને બતાવું. આવી જાઓ, ખાલી 10 રૂપિયાનો શો છે. આવો આવો. શું કા એરંડા કેટલા થયા તારા? એરંડા મોરી વિહમણ જેવા વેક્યા અને આવા પાછળથી જે થાય હાથ અલે કા કથા અહીંયા હાથ ધરવાની. ઓ બાજુલે ગમો આવે ને ઓહો કે આપણે હવે 2 દાડા કોમ આવે પછી હાથ દાડા તે ધોમ જ નોખી હાથે હાથ ધરાયા. ભગવાનનું નામ લેવાય હા એ બોને કથા વાપરવા થાય. અને પેલું લોકોની ખાલી ખોટી નિંદા કરવી ને એ કરવું એના કરતા ભગવાનનું નામ લેવું જમણ વાળો હા બરોબર હતી. એવું કરશો કે આપણે ચાલી દઈશું ગળો. હા હવે હજી તો કથા તો પરમદાર થી ચાલુ થાય. ઓહો હવે એરંડા કાલ તો હદના કઢાઈ દઉં હા પછી નવરાજ છીએ. અને કહું, મહેરબાન કદરદાન, આ ભગવાનનો શો જોવા. અલે કોણ બોલો? અરે ભગવાનને દર્શન કરવા કે હતો. આવો ભગવાનના બોલા, બોલા. દર્શન કરાવો. ઓ ભાઈ બોલો ભાઈ. આવો 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 અમાર કોઈ તો નથી હોય. બેહો બેહો બેહો. બોલો ભાઈ. હા. મજામાં? અને પૈસા બોગા પાડો તું. ભાઈ આપણે પ્રોગ્રામ રાખ્યો છે તમારા ગામમાં, સરપંચની પરમિશન લઈ, બરોબર? એટલે હું નાટક હે કોઈ? નાટક નહીં, આપણે એક ધાર્મિક શો છે કે તમારા મનમાં શ્રદ્ધા હોય તો તમને ભગવાન બતાવું હું. એટલે સાક્ષાત સાક્ષાત આમ જીવતા જાગતા ભગવાન દેખાશે તમને. એટલે મનુભાઈ આ હારું આમ નહીં કહેવાય છે. એટલે રૂબરૂ દેખાય આપણે. મારા રૂપરૂપ દેખાશે. ખાલી 10 રૂપિયા ભગવાનના નોમના આપવાના અને તમારે ભગવાનનો દર્શન કરી જવાનો. અરે આટલી ભક્તિ કરી તોય ભગવાન મળ્યો અરે નહીં. હું તો 10 વર્ષથી આ ડાકોર જઉં રણછોડ રાય પણ હું રણછોડ આવતો જ નહીં. તમારી ભક્તિથી ના દેખાય. હા હું તો મોટી ઓમ તપસ્યા કરીને આવ્યો છું. એટલે ચોકન તપસ્યા કરી. ઓમ ડુંગળોમાં ઉભો એક પગ ઉભો લઈ તપસ્યા કરી છે છેલ્લે 7 વર્ષથી. ડુંગળામાં ડુંગળોમાં અને એ હાથ વરાથી. તાણ એટલે તમે આવો અને તમે રૂમમાં હું તમને મોકલું. એ જઈને તમે જશો એટલે હું મંત્ર બોલો એટલે તમને ભગવાન દેખાશે. 10 રૂપિયા. ખાલી 10 રૂપિયા. તે આ પ્રોગ્રામ ચાલ હા. અરે કાલ બપોરે અને ગોમમાં સર પરમિશન લીધી કે પછી તમારા ગામના સરપંચ છે ને ઓવા. એમના એકણ જ પ્રોગ્રામ રાખ્યો છે. એમનો તપેલો રહ્યો ને એકણ આવી જજો કાલે કાલે. અલ્યા પાછું બીજું કોઈ કરતો ના હોય એમ કરીને. અરે પ્રભુ તમે આવો તો ખરા. હા. હા તો સરપંચ કાલે બપોરે પ્રોગ્રામ હે ને ઓવા. કેટલા વાગે હે? 1 થી 1.5 ના કાળામ છે. હા તો કશો વાંધો નહીં અમે તે આખા ગાળામાં ગામમાં આવીએ. કીધું તીએ. હું આખા ગામમાં ફરું જ છું. અમુક જગ્યાએ કહીને આવ્યો છું. અને તમારા કોઈ સર્કલ હોય, તમારા ભાઈબંધ સર્કલ હોય, એમાં વાત કરજો ને બધાને લઈને આવજો તમે. તો વાંધો નહીં. હવે તમે આ મેલામાં તો ફરવાની જરૂર નહીં. એ તો અમે બધા કહી દઈશું. ઓ, મોટાના પૈસા આવે નાના નહીં. અરે બધોના ખાલી 10 રૂપિયા એમને ભૈયા ગયા. અને છોકરોને તો રવા દેવા પડે. અરે છોકરો ભગવાન નહીં જોવાના. છોકરો ભગવાન જેવો જ કહેવાય કે યાર. અરે પણ જે આવશે એ તો ખાલી 10 રૂપિયા ફીમાં હું. પણ હારે આટલા બધા અમે જેટલો પ્રવાસ કર્યો જેટલું કર્યું અને આ તું 10 રૂપિયામાં ભગવાનનું દર્શન કરાવે એટલે હું કહેવાય છો કે એટલે તમારો મન ચોખ્ખો નહીં એટલે તમારો ભગવાન ના દેખાય. અલ્યા આપણે કાલ કથામાં નહીં જવાનું. કથમ જવાની પણ એ તો આજે આપણું ભગવાન નહીં. ભગવાન ખરા પણ મન હમો હા તમારું તમારું મન હમો. ખાવામ. એ ભાઈની વાત સાચી. એ તો એના મંત્રથી એના મંત્રોચ્ચાર કરશે ને એટલે આપણને પાપ નહીં હોય ને તો આપણને રૂબરૂ દેખાશે. મોટો મંત્ર બોલશે હાર્યો. ઓવા. 7 વર્ષ એમને તપસ્યા કરી છે. એવું છે. હા તો ભાઈ તમે જો ગામમાં ફરો બરોબર. અમારા મહેલામાં તો અમે બધાને લેતા આવીશું કહી દઈશું. એ સારું હો ભાઈ. એટલે હારું હતું. આવો ભાઈ શો ચાલુ થઈ જશે. ભગવાન જો 10 રૂપિયામાં ભગવાન જો આઈ જાઓ. લેજો ભાઈ. કઈ ના કે કરતા હું તો આખી રાત ઊંઘ્યો નહીં. ભગવાનના દર્શન 10 રૂપિયામાં થતો હોય તો હોય નહીં રૂડું હું મારી વાત વાપરો. હા આ તમે પૈસા લે બીજા પૈસા આલો તમે બહાર નીકળો એટલે બરોબર. હા તમે જો અંદર આ સાઈડ ના આપણો ખૂણો લે ને હા એમાં આપણે ભગવાન બેહેલા જ છે બરોબર. પણ એક વાત યાદ રાખજો તમે, તમારું મન ચોખ્ખું હશે હા અને તમે આમ કોઈ પાપ બાપ નહીં કર્યો તો તમને સાક્ષાત ભગવાન દેખાશે બરોબર. દેખાજી જ કરો ને. હા. મંત્રો કમ્પ્લીટ બોલ્યા હોય ને તમે. હું તો બધું ઓકે કરીને જ આવ્યો. ખાલી તમારે જઈને કહેવાનું એ ભગવાન દર્શન આપો બરોબર. એટલે તરત દેખાશે. તમે જેવું કોઈ પાપ બાપ કર્યો છે એવા ભગવાન તમને દેખાશે. હાથ તો હેળો હું જતો આવતા. હા જતા આવો.
હે ભગવાન દર્શન આલો. હે ભગવાન. ભગવાન તો દેખાતા નહીં. આ તો કૂતરું. સારું 100% આપણે કોઈક પાપ કરે છે એટલે ભગવાનની જગ્યાએ કૂતરું થઈ ગયું. પણ જો હારું બહાર જઈને કોઈ કે કૂતરાનો દર્શન થયો તો વસ્તી આપણો ચૂંટી ખા. તો બહાર જઈને તો આપણે એમ જ કેવું ભગવાનનો દર્શન થઈ ગયો. લાવ બહાર જવા દેતા. બોલો ભાઈ થઈ ગયો થઈ ગયો કમ્પ્લીટ. ભગવાન રૂપાળા ભગવાનને જોયા આનંદ થઈ ગયો. બસ તાર બીજાનું કહેજો. બાબુલાલ આવો, થઈ ગયો દર્શન? અરે જબર યાર ભગવાનનો એવો દર્શન થયો ને હા. મજા આવી ગઈ. તો તમે કોઈ માગ્યું? અરે બધું માજી લીધું. તો મારો વાળો તાર દર્શન કરી આવો. દર્શન કરતા આવો. લાવ ભાઈ વેચ્યા 10 રૂપિયા. હા, પણ લો. ઓફળો હા. આ બાજુ જજો ખૂણામાં અને જઈ કહેજો એ ભગવાન દર્શન આપો એટલે ભગવાન દર્શન આલસી. ઓફળો પાછું બીજું હા. કે તમે કોઈ પાપ નહીં કર્યું હોય ને તમારું મન ચોખ્ખું હશે તો જ ભગવાન દેખાશે. નકર તમે જેવો કોમ કર્યો છે ને એવા ભગવાન દેખાશે. બરોબર બરોબર. જો તાર હે ભગવાન દર્શન જો. આવો સરપંચ. બોલો ભગવાન જોવાય ભગવાન જો તમે કીધું તો દર્શન કરવા તો આવવું પડે ના ને. ના ભલા સાક્ષાત ભગવાન નું દર્શન થતો હોય તો લંકામાં જવું એના કરતા હોય દર્શન કરી લઈએ. હા તો કરી લ્યો. બરોબર હા, લ્યો. ભલે ભાઈ બધાય તમે હોભળી લેજો કે તમે જેવો કર્મ કર્યો છે તમારો જેવું મન ચોખ્ખું હશે બરોબર તમે કોઈ હતા લીધું નહીં કર્યું હોય ને તો તમારો ભગવાન સાક્ષાત દેખાશે. બરોબર નકર તમે જેવો કર્મ કર્યો છે અને દાખલા કે જેવો પાપ કર્યો છે એવા ભગવાન દેખાશે. એ તો બરાબર. હા એટલે સરપંચ સાહેબ અરે સરપંચ રવા દો ના ના વ્યવહારમાં બધા હા જોતા હો ઉભા હાકો જો મારા હતા. તમારે મારા પછી એક જજો ભાઈ. હા હા વાંધો નહીં. બોલો સરપંચ સાહેબ. હા દર્શન કરી આયા? હા દર્શન કરી આયા. ભગવાનના દર્શન થઈ ગયા. સરસ ભગવાનના દર્શન થઈ ગયા મારે તો. થઈ ગયો? હા, તરત જ હું એ જ હતો. હા એક એક જો ઉભા રહો તમે. અશોક થઈ ગયો દર્શન? હા દર્શન થઈ ગયા પેલા કેવા હતા ભગવાન? હાલે ભાઈ પૈસા તો પૈસા હાલ્યા ને યાર પેલો છેલ્લો મારો નંબર હતો પૈસા હું આપ્યા બધું. હા યાર. થઈ ગયો દર્શન. હા હા યાર complete થઈ ગયો ભાઈ. ભગવાન તો ભગવાન જ છે. બસ તા ગમે એમ જઈ ભગવાન નો દર્શન કરવા મોય ભગવાન હોય તો દેખાય કે ભગવાનનું દર્શન થઈ ગયું. ભાઈ પેલો વાગતા હો અને ભગવાન થઈ ગયા દર્શન. દર્શન થઈ ગયું. બસ તા કના પૂછડું ભગવાન નો દર્શન થાય મોય ભગવાન હોય તો દેખાય કે આ આપણા તો 16,000 જેવું 16,200 તો થઈ ગયા છે. આપણું કોમ થઈ ગયું. આમ કયું એકબીજાને કહે કે ભગવાન નહીં જોયા એવું પ્લાન જ એવો વાપર્યો તો તે ભગવાન જોયા જ છે હિંમત કરી છે બધા. હેલો આપણે તો આપણું અહીંથી આગળ. હા બોલો. આવકાલ જ્યાં તા એ ભગવાનના દર્શન થયો તો તમને? ક્યાં તો? સાચી વાત હે? ઓહો. એટલે મને તો હારો ઉનાગુની જેવું લાગે. આવો સરપંચ આવો આવો આવો. બેહો બેહો. હા 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 લ્યો. સરપંચ કાલ તમે તો જબર પ્રોગ્રામ રખાયો તો. જબરો રાખ્યો તો ને. તે ભગવાનના દર્શન તમે કરવા ગયા તા? હા મને તો સાક્ષાત ભગવાનનું દર્શન થઈ ગયો તો. સાચી વાત હે? સાચી વાત છે. ખાજો તમારે માની ગયો કે ત્યાં માની સોગન હું લે ખવડાવવા પૈસા. એટલે હારું સરપંચ મને હારો લોચો લાગે. સાચું કયો કે? હવે માની સોગન ખવડાવો એટલે સાચું તો કહેવું પડશે. હા તો હું જ્યો દર્શન કરવા અંદર હા. એટલે મને તો હારો કૂતરાનો દર્શન થયો. કૂતરાનો છે એમ બાબુ? અલ્યા મને કૂતરો. હા તો તમારો કરમ ખોટો છે. આવો
આની મેચની જોમાઈ છે બધી આજ. અરે યાર આ કાલ નતો ભગવાનના દર્શન કરવા ગયા બધા હા બરોબર બાબુલાલ તે કીધું દર્શન થયો તો કે નહીં એ બેહો હોય બેહો આ બાજુ બેહો છો કે આ બાજુ ખુરશીમાં બેહો હોય છે. બેહો આ બાજુ પાછળ આવો. તે કીધું દર્શન થયો તો કે નહીં તમને દર્શન તો થયો તો ને કાલ ભગવાનનો. ભગવાન છે ભગવાનનો કરે અરે તમે વળી. મોટા મોટા ભગવાન હતા તમે જુઓ તો મોય જ્ઞાન મારા હારા હું ભગવાનને સરસ અમુક તો દર્શન હાલ્યો હારા મારા હાલ્યો. તમને છે ભગવાનનો દર્શન થયો તો હવે સાચું કહું પરેશભાઈ, હા આ તો બરોબર હ, બાકી કૂતરું જ હતું. હા કૂતરાનું દર્શન થયો મને તો. ઓહો તમને તમે કે મોટા ચકાવાળા હતા તે ભગવાન મોટા ચટ્ટાવાળા હતા પણ દર્શન તો થયો તો હારો. હા, એટલે ભગવાનને 4 પગ હતા. 4 પગ તો હોય હારા 4 તો દેખોડ્યા હતા પાછા. મનુભાઈ એટલે હાથું કે કે હમણાં છોકરાની જોગન ખવડાવવા નથી. હારું કૂતરું જ દેખોડ્યું તો ભલે હારું. અરે તમને પેલાભાઈ અરે મને આ કૂતરું દેખો રતુમડું કૂતરું હતું. આમાં હારું મને મગજમાં બેઠું મારું એ મગજ ભમચી ગયું તું એ વખત અને અને મારું એ મને એ બગડી કૂતરું જ દીધું. દેખાણ્યું તું એટલે એનો મતલબ એવો થયો કે મોય કોઈ ભગવાન મેલ્યા જ નતા અને કૂતરું જ હતું મોય. પણ મારો બેટો એ કેવા શબ્દોનો ઉપયોગ કરી ગયો કે આપણે જે વખત ઠગી ગયો. અંદર દર્શન કરવા જતા હતા એટલે એને કેવી ચોખવટ કરી કે તમે જો જેવું કર્મ કર્યું છે, તમે પાપ કર્યું છે કે પુણ્ય કર્યું છે, તમે જેવું પાપ કર્યું છે એવું તમને મત દર્શન દેખા. એવું જનાવર દેખા હા. બરોબર અને કે નહીં પાપ કર્યું હોય તો કે તમને ભગવાન ભગવાન દેખા. હવે બહાર આવીને ચિયો કે અમને નહીં થયા એવું કહેવા જઈએ તો આપણી આબરૂ જાય હારી. એટલે કોઈ બોલ્યું ના અને આખા ગામના 10 રૂપિયા લઈને જતો રહ્યો. જતો રહ્યો. હવે કાલ હું કહું સરપંચ તમને હા આખા ગામમાંથી મારા ખ્યાલથી 1700 થી 1800 મોડા દર્શન કરવા જોઈએ. હા, તો કેટલા રૂપિયા થયા? 1000 રૂપિયા થયા. આખા ગામનો છેતરીને લઈ જ લાગા પૈસા. તમારે વળીને તમને ભેગો થવા નહીં આવ્યો હોય. ના પૂછવાય ને સરપંચ સાહેબ હું જઉં તબેલો તાળું મારવાય નહીં રહ્યો હોય કશું જોવાય ન હોય તબેલો ખુલ્લો પડ્યો તો એટલે આ સમજી લો સમજો આપણા ગામનું કૂતરું અને આપણા ગામનો મોણ આ ભેગું કરીને મારો 18,000 લઈને જતો અને રહ્યો. આપણા રૂપિયા તારે કમાલની વાત છે. હા, એટલે હવે તો હવે આવી અંધશ્રદ્ધામાં ના રવાય અને કોઈ કે ભગવાનનો દર્શન ભગવાન તો કોઈ રસ્તામાં નહીં પડે. ભગવાનનો દર્શન કરવા તો સારો કર્મ કરવો પડે તો પરેશ તારે એ વાત ભગવાનનો સાચી. દર્શન તો પણ આવા માણસને તો ગમમાં પહેવાય ના દેવાય. કેવા આ તો ઠગ કહેવાય. પરેશભાઈ એટલે હવે આ મિત્રોને કહી દઈએ હા, આપણે મિત્રોને કહી દ્યો. કે મિત્રો બધા પછી લાગો. આવી કોઈ અંધશ્રદ્ધામાં કે આવા કોઈ ટૂચકાઓમાં ફસાતા નહીં. આ તો અમે તો બરાબર કે આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો હતો તે 10 રૂપિયામાં અમારું તો પતી ગયું પણ આવા મોટા રકમોમાં ફસાઈને તો આવી અંધશ્રદ્ધાઓમાં કે આવું કોઈ ટૂટકો મુટકો કરતું હોય એ હાલતા નહીં. અને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.